ઘણા સમયથી ક્યાંય ફરવા નતા ગયા એટલે ઘરેથી ફરજ થઈને આવી જા સાપુતારા ફરવા માટે. હું ક્યાં ના પડું. તો કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, ઘણા સમયથી પ્લાન હાલતો હતો સાપુતારા ફરવા જવાનો ને યાર સક્સેસફુલ થઈ ગયો એટલે અમે લોકો સામાન પેક કરીને નીકળી જાય તળાજા જવા માટે. સાપુતારા અમે જવાના છીએ ફોજી ટુરિઝમ અજુભાઈ ની સાથે. હવે એ મેથળાથી તળાજા સુધી આવે ત્યાં સુધી અમારે એની વાટ જોવાની હતી. તળાજા અમારા થોડા ઘણા ભાઈબંધો પણ આવેલા હતા તો એ બધાને લસ્સી પાઈને અમે આવી ગયા ડાયરેક્ટ વિજયભાઈ ની દુકાન. વિજયભાઈ ની દુકાને થોડી ઘણી વાર બેઠા એટલી વારમાં બસ નો આવવાનો ટાઈમ પણ થઈ ગયો એટલે વિજયભાઈ ની દુકાનેથી નીકળીને આવી ગયા અમે એ જગ્યાએ જ્યાં બસ ઉભી રહેવાની હતી. થોડી ઘણી વાર અહીંયા ઉભા રહ્યા એટલી વારમાં બસ પણ આવી ગયા અને બસમાં બેસીને અમે લોકો નીકળી ગયા સાપુતારા જવા. અજુભાઈ ની આ સાપુતારાની પહેલી ટ્રીપ છે તો મોટા ભાગે તો ક્રિએટર મિત્રો જ વધારે આવેલા હતા. ક્રિએટરમાં આવવામાં બાકી રહી ગયેલા હતા પીજીભાઈ ને હતો, એ પણ અમારી સાથે ભાવનગર થી આવી ગયા. રાત્રે બધા મિત્રોએ ભેગા થઈને મોજ કરીને હવાર પડી ડાયરેક્ટ આપણી સાપુતારા. સાપુતારામાં બધા અલગ અલગ લોકેશન ના નજારા માણતા અમે લોકો આવી જાય એ જગ્યાએ કે જે અમારે 3 દિવસ પૂરતી રોકાવાનું છે. હવે આ જે ટેન્ટ સિટીમાં અમે રોકાણેલા છે એનો ડ્રોન વિડીયો આપણે એડીમાં પહેલાથી જ અપલોડ થઈ ગયેલો છે, જરીક ચેક કરતા આવજો.